નમસ્તે મિત્રો, આપ જોઈ રહ્યા છો ભારતીય જનસંદેશ સમાચાર। હું છું દિનેશ કુમાર બાબરિયા, ભાવનગર। નમસ્કાર દર્શક મિત્રો, નવા વિડીયો સાથે આપ સૌનું હાર્દિક સ્વાગત છે। હું છું સોલંકી દર્શના। ભાવનગર નીટ સહિતની સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પેપર લીકના મુદ્દે દેશભરમાં ચાલી રહેલા વિરોધ પ્રદર્શન વચ્ચે ભાવનગર શહેર કોંગ્રેસે બુધવારે ભાજપ કાર્યાલય સામે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો। દિલ્હીના જંતર મંતર ખાતે વિરોધ પ્રદર્શન દરમિયાન કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની અટકાયતના વિરોધમાં શહેર કોંગ્રેસ પણ આંદોલનનું એલાન આપ્યું હતું। શહેર કોંગ્રેસ દ્વારા અગાઉ છાત્ર ગુંજ કાર્યક્રમ યોજાયા બાદ ભાજપ કાર્યાલયનો ઘેરાવ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। વિરોધ કાર્યક્રમની જાણ થતાં જ ભાજપ કાર્યાલય ખાતે પોલીસ દ્વારા ચુસ્ત અને લોખંડી બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો, જેથી કોઈ અનિચ્છનીય બનાવ ન બને। પોલીસ સંઘર્ષ બંદોબસ્ત છતાં કોંગ્રેસના કાર્યકરો ભાજપ કાર્યાલય નજીક પહોંચવામાં સફળ રહ્યા હતા। તે દરમિયાન કેટલાય કાર્યકરોએ ભાજપ સરકાર વિરુદ્ધ જોરદાર સૂત્રોચ્ચાર કરી કાર્યાલય નજીક જ પૂતળાનું દહન કર્યું હતું। વિરોધ દરમિયાન પોલીસ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ધક્કામુક્કી અને ખેંચાતાણ દ્રશ્યો પણ સર્જાયા હતા। પરિસ્થિતિ વધુ ઉગ્ર બનતા પોલીસે કાર્યવાહી હાથ ધરી શહેર કોંગ્રેસે પ્રમુખ લાલભા ગોહિલ, પ્રવીણભાઈ રાઠોડ સહિત આશરે 50 જેટલા કોંગ્રેસ કાર્યકરોની અટકાયત કરી હતી। ઘટનાના પગલે સમગ્ર વિસ્તારમાં થોડા સમય માટે તંગદિલી થઈ માહોલ સર્જાઈ ગયો હતો। જોકે પોલીસ સ્થિતિને કાબૂમાં લઈ કાયદો અને વ્યવસ્થા જાળવી રાખી હતી। રિપોર્ટર જીતેન્દ્ર સોલંકી, સિહોર।